EPS 95 યોજનામાં સામેલ પેન્શનર્સના પેન્શનમાં વધારો કરવામાં આવે તેવી ભલામણ સાંસદને કરવામાં આવી। મારું નામ આરસી પટેલ છે। હું ગુજરાત ડેરી વિકાસ નિગમનો નિવૃત્ત કર્મચારી છું। અમારી સાથે આશાપુરા ગ્રુપ માધાપરના ભાઈઓ છે, એસટી નિગમના ભાઈ છે, ડેરી વિકાસ નિગમના ભાઈ પણ હતા અમારી સાથે। અમે 2016થી સતત ભારત સરકારને રજૂઆત કરીએ છીએ અને આ રજૂઆત અમારી રાષ્ટ્રીય કક્ષાએથી ચાલે છે। જે બુલધાણા છે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ સર જે કમાન્ડર છે એ અમારી રજૂઆત કરી રહ્યા છે। ઘણી બધી રજૂઆત કરી છે, સતત રજૂઆત કરી ભારત સરકારને। 7-3 સુધી એમણે કહ્યું હતું પણ હજી સુધી કંઈ થયું નથી અને આ 7-3થી 11-3 સુધી એટલે 7-3 તો બાકીની રજાઓ આવે છે પણ 7-3 દરેક જિલ્લાની કલેક્ટર કચેરી અને સાંસદ સભ્યશ્રીને આખા ગુજરાતમાં એ રીતે આખા દેશમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું અમારા અધ્યક્ષે। અને 11 તારીખે જે તે ભવિષ્યનિધિ સંગઠનની કચેરી જિલ્લાની એ રીતે દરેક રાજ્યમાં જ્યાં ભવિષ્યનિધિ સંગઠનની કચેરી આવી ત્યાં આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે। એ મુજબ આજે મેં કલેક્ટરશ્રી અને શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારો સંદેશો માન્ય શ્રી મોદી સાહેબ સુધી પહોંચાડે એવી અમે વિનંતી કરી છે। મોદી સાહેબે અમને 4-3-2020 અને 5-8-2021ના 2 વખત અમારા અધ્યક્ષશ્રીની સાથે મુલાકાત થઈ હતી અને માન્ય શ્રી હેમા માલિનીજીની માધ્યમથી મુલાકાત થયેલ ત્યારે મોદી સાહેબ 2 વખત હા પાડી હતી। એમની આશાએ અને ભરોસે અમે આજ 2016થી રજૂઆત કરી રહ્યા છીએ। રજૂઆત અમારી સરકારે સાંભળી છે, અનેકવાર આશ્વાસન આપ્યા છે પણ આશ્વાસન આપ્યા પછી ઘણો બધો વિલંબ થઈ રહ્યો છે। હજી સુધી અમને કોઈ ઠોસ નિર્ણય નથી આપ્યો। હવે આચારસંહિતા લાગવાની તૈયારીમાં છે। એ પહેલાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘણી બધી ત્યાં તૈયારી કરી રહ્યા છે, દિલ્હીમાં છે અને દિલ્હીમાં કોઈ પણ વિભાગ બાકી નથી રાખ્યો। શ્રમ મંત્રાલય છે, પછી વિત્ત મંત્રાલય છે, ભવિષ્યનિધિ સંગઠનની કચેરી છે, અનેક વિભાગો અને લગભગ મોટાભાગના સાંસદો અને કેન્દ્રીય મંત્રીશ્રીઓને આ બાબતે રજૂઆત કરી છે। બધાને ખબર છે, છતાં કેન પ્રકારે વિલંબ કરવામાં આવી રહ્યો છે। તો અમે ભારત સરકારના તમામ વિભાગોના મંત્રીશ્રીઓ અને એના વિભાગના જે અધિકારીઓ છે અમે 2 હાથ જોડે વિનંતી કરીએ છીએ કે અમારી ઉંમર 60થી 90 વર્ષની છે। આ ઉંમરે અમારે રોડ પર આવી અને આ રીતે આંદોલન કરીને જ્યાં તે ભટકીને આવા આવેદનપત્ર આપવા એ યોગ્ય નથી, સરકાર માટે શોભતું નથી અને યોગ્ય નથી। બધા મોટાભાગના જે કર્મચારીઓ છે નિવૃત્ત છે, 300થી 2,500 સુધીનું પેન્શન મળે છે। આવી મોંઘવારીના સમયમાં દૂધ કે શાકભાજી પણ મળવા મુશ્કેલ છે। આવી પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છીએ। અમે મોદી સાહેબને આજની તારીખે આપની માધ્યમથી આશાપુરા ભૂતની માધ્યમથી સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આપણા હાથની વાત છે, આપણે હા પાડી છે, આપણા ભરોસે અને આપણા વિશ્વાસે અમે દરેક દેશના 75 લાખ નિવૃત્ત કર્મચારીઓ જે તમામ જે EPFમાં આવે છે એ તમામ રાહ જોઈને બેઠા છીએ। અમને આચારસંહિતા લાગે એ પહેલાં અમને ન્યાય મળે એવી વિનંતી કરીએ છીએ અને આ વિનંતીને ધ્યાનમાં લઈ આપણે પણ અમને વિનંતી કરીએ છીએ કે અમારો સંદેશો યુટ્યુબના માધ્યમથી માન્ય મોદી સાહેબ સુધી પહોંચાડજો। આશાપુરા ન્યૂઝે અમને ઘણી બધી સવલત આપી છે, ઘણો બધો સહકાર આપ્યો છે। હું તો અહીંયા લગભગ મોટાભાગે આવું છું 2016થી અને અમારો જે સંદેશો આપણા મારફતે પહોંચ્યો છે અને આ સંદેશો પણ પહોંચે એવી આપને આશાપુરા ન્યૂઝને વારંવાર હું વિનંતી કરું છું અને ફરીથી મોદી સાહેબને વિનંતી કરું છું કે આ જે 60થી 90 વર્ષના માણસો છે એ વૃદ્ધજનો છે, એ ઘણી નાની મોટી બીમારથી સપડાયેલા છે, એમાં વિધવા બહેનોનો સમાવેશ છે। આવી મોંઘવારીના સમયમાં 300-500 રૂપિયાના પેન્શનમાં કંઈ ઘર ચલાવવા મુશ્કેલ છે। અમુકના દીકરાઓ મા બાપને સાચવે છે, અમુકના નથી સાચવતા। એમની પરિસ્થિતિ શું હશે? જેમની આંતળી કકડાઈ સારું નથી, સરકાર માટે સારું નથી અને અમે બધા કહીએ છીએ કે અમને આચારસંહિતા લાગુ પડે એ પહેલાં અમને જો ન્યાય મળશે તો ભારત સરકારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે। જય હિન્દ, જય ભારત। અમે 7,500 રૂપિયાની માગણી કરી છે। 2013ના કુશિયારી સમિતિ ભારત સરકારની હતી, એણે ભારત સરકારમાં 2013માં રજૂઆત કરી હતી। એના અનુસંધાને અમે ચાલી રહ્યા છીએ। ત્યારે 3,000 પેન્શન વધતા મોંઘવારી ભથ્થાની વાત હતી। આજે 2024ની સાલ છે, ત્યાં એ ગણતરી કરીએ તો અમે ફક્ત 7,500 રૂપિયા પેન્શનને મોંઘવારી ભથ્થાની વિનંતી કરી અને અમારા દરેક ભાઈઓની જે 35-40 વર્ષની નોકરી દરમિયાન 20થી 25 લાખ રૂપિયા સરકાર જોડે જમા છે, એ જમા રકમનું વ્યાજ પણ અમને મળતું નથી। એ માટે અમે વારંવાર રજૂઆત કરી, અનેક હજારો પત્ર લખ્યા છે, હજારો વખત રજૂઆત કરી છે, બધાને ખબર છે પણ કેન પ્રકારે ગમે તે વિલંબ કરીએ છીએ। અમે ભગવાનને પણ પ્રાર્થના કરી છે આ બધા ભાઈઓ છે જે વિભાગના જે અધિકારીઓ છે એને ભગવાન સદબુદ્ધિ આપે અને અમારા જે વડીલો છે વૃદ્ધજનની જે આશા છે આશા પૂરી કરે। જય હિન્દ, જય ભારત।